બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટી રહીશો ગંદકી ત્રસ્ત વારંવાર રજૂઆત કરતા મકાન માલિક કોઈ જ જવાબ આપતા નથી. લોકોના આરોગ્ય સામે ચેડા. બાજવા ગામ વોર્ડ નંબર 4 અનગઢ સોસાયટી રહીશો ગંદકીથી ત્રસ્ત વારંવાર રજૂઆત કરતા મકાન માલિક કોઈ જવાબ આપતા નથી. લોકોના આરોગ્ય સામે ચેડા. વડોદરાના બાજવા ગામ વોર્ડ નંબર 4 માં આવેલા અનગઢ સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ શાહ જેઓના મકાનમાં સ્થાનિક રહીશોના કહ્યા પ્રમાણે 40 થી 50 લોકો ભાડે રહેતા હોય અને કોમન પ્લોટમાં ખાલકૂવો જે પોતાના માલિકીનો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકોના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લો એવો જવાબ આપે છે. સ્થાનિક લોકો ઘરની સામે ગંદકી થતી હોય, ખાલકૂવો ઉભરાતો હોય ત્યારે જીવવાનું હરામ કરી નાખ્યું છે. પંચાયતે નોટિસ આપી છતાં કોઈ જવાબ આપતા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ વ્યક્તિ કોના પીઠબળના લીધે આવી દાદાગીરી કરી રહ્યા છે. હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવી છે, જેના લીધે 40 થી 50 લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નહીં એ પણ તપાસ થાય. હાલ વડોદરા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લેવી તેવી સ્થાનિક રહીશોની માંગણી કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી અહીંયા આગળ ગંદકીનો જે ત્રાસ ભોગવી રહ્યા છે. અમે અહીંયા બાજુમાં રહીએ છીએ એટલે અમને ખબર પડે કે જે પવનનો એક સુસવાટો આવે તો ઘરના બારી બારણા પણ અમારે બંધ કરી દેવા પડે એટલે જેથી કરીને આ જે ગટર ઉભરાય છે એનું નિવારણ થાય એના માટે અમે મહેરબાની કરીએ છીએ બધાને. એ મહિનાથી અમે રજૂઆત કરી છે પણ એ ભાઈને ઊંઘ ઉડતી નથી. મારા ઘરની બરાબર સામે જ આ ખાડકૂવો છે. અમે એને 10 વાર રજૂઆત કરી પણ એ કોઈ સાંભળવા થાય નહીં. અમારું બી બારણું ખોલી નથી શકતા. નાના અમે બાળકો ઘરમાં છે એ બી બહાર નીકળી નથી શકતા. તો આ ગંદકી અહીંથી દૂર કરવા માટે મહેરબાની કરી અને આનું કંઈક નિવારણ કરો. એ પંચાયત અમે લખીને આપ્યું છે પણ એને કોઈ પંચાયતની કે કોઈની કશી પડી નથી. તો મહેરબાની કરીને આનું આગળ જે કરવું એ કાર્યવાહી કરો. આ જે મકાન માલિક છે ગિરીશભાઈ શાહ, અહીંયા કોમન પ્લોટમાં છેલ્લા 2 મહિનાથી ખાડકૂવો ઉભરાય છે. અમે વારંવાર રજૂઆત કરી, એમને 1-1.5 મહિનો તો અમે આપ્યો કે આજે કરે કાર્ય સોસાયટીના નાતે. પછી અમે કંટાળીને પંચાયતમાં અરજી આપી અને ત્યારબાદ અમે કહેવામાં આવ્યું છતાં પણ હજુ કંઈ એ સાંભળતા નથી. ફોન તો ઉઠાવતા જ નથી. એટલે ના છૂટકે અમારે છેલ્લે ન્યૂઝવાળાને બોલાવવા પડ્યા અને આ જે કંઈક થઈ રહ્યું છે અને લોકો જે ત્રાસ ભોગવી રહ્યા છે